નમસ્તે મિત્રો, મેં મારા લાસ્ટ વિડિયો લેક્ચરમાં તમને વાત કરી હતી કે આપણે ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું. તો આજનો જે વિડિયો છે એ ભૌતિક વિજ્ઞાનની શરૂઆત છે. ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરતાં પૂર્વે ભૌતિક વિજ્ઞાનમાં ગણિતનું ખૂબ જ મહત્ત્વ હોય છે. કેમ? કારણ કે ભૌતિક વિજ્ઞાનની જે કોઈ અવનવી ઘટનાઓ છે, જે નિયમો છે, સિદ્ધાંતો છે, એ દરેકને સમજવા અને સમજાવવા માટે ગણિત જરૂરી છે. ગણિત એની મૂળ પરિભાષા છે. ગણિતની મદદથી જ આપણે ભૌતિક વિજ્ઞાનને સારી રીતે સમજી શકીએ. માટે ગણિતનો બહુ બધી જગ્યાએ આપણે વિસ્તૃત પ્રમાણમાં ઉપયોગ કરવાના છે ભૌતિક વિજ્ઞાનની અંદર. તો જે મહત્ત્વના જે મુદ્દા છે, જે આપણે જાણીએ જ છીએ પરંતુ એને યાદ કરવાના છે અને કઈ રીતે ઉપયોગ કરવાના છે, એ વસ્તુ અત્યારના આ વિડિયો લેક્ચરમાં તમને જોવા મળશે. તો શાંતિથી એના ઉપર ધ્યાન આપજો અને તમને જે કંઈ નોંધવા જેવું લાગે એ નોંધ પણ કરજો. શરૂઆત કરીએ ભૂમિતિથી. તો ભૂમિતિમાં વર્તુળની ત્રિજ્યા જ્યારે r હોય ત્યારે તેનો પરિઘ 2πr મળે છે. જ્યારે કોઈ એક વર્તુળ દોરીએ આપણે, તો વર્તુળની ત્રિજ્યા જ્યારે r હોય તો આ એનો પરિઘ કેટલો થાય? 2π. આ જે વર્તુળ દેખાય છે ને એ, તો દરેક વર્તુળની પરિઘ કેટલો મળશે? એની ત્રિજ્યા અને આ જે લાઈન જે છે એ 2π જેટલી હોય એના ગુણાકાર જેટલો. એ જ એના પછીનું સૂત્ર છે તો ક્ષેત્રફળ. તો આ જે વર્તુળ જે છે એનું ક્ષેત્રફળ કેટલું હોય? તો πr². કેટલું થશે? πr². એટલે આ જે ત્રિજ્યા છે એનો વર્ગ લેવાનો છે. હવે અહીંયા જોયું મિત્રો કે આ વર્તુળ જે છે એ 2 ડાયમેન્શન છે, દ્વિપરિમાણીય રચના. એના પછી ગોળાની વાત છે. તો ગોળાની ત્રિજ્યા જો r હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². જેમ મિત્રો વર્તુળની અંદર આપણે પરિઘ શોધીએ છીએ એ જ રીતે ગોળામાં તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ગોળાની બાહ્ય સપાટી એટલે એનું ક્ષેત્રફળ. તો આ એનું સૂત્ર શું થશે? 4πr². હવે અહીંયા શું છે? તો આ 3D છે, ત્રિપરિમાણીય રચના છે. માટે તેનું પરિઘ નહીં મળે આપણને, તેનું શું મળશે? ક્ષેત્રફળ મળશે. હવે ત્રિપરિમાણીય રચના હોય તો ત્રિપરિમાણીય રચનાનું કદ પણ મળે. તો એનું કદ શોધવા માટેનું સૂત્ર શું છે? એ 4/3πr³. શું છે? 4/3πr³. ફરીથી એક વખત 4/3πr³. તો આ જે છે ત્રિપરિમાણીય રચના. એના પછી જો r ત્રિજ્યા અને h ઊંચાઈના વર્તુળાકાર નળાકારનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો એનું સૂત્ર શું થાય? 2πr + 2πrh. જો મિત્રો 2πr એટલે આપણે શું કર્યું? વર્તુળનો જે પરિઘ હતો એના સૂત્રનો ઉપયોગ કર્યો અને એના જ સૂત્રનો ફરીથી ઉપયોગ કરીને એની અંદર નળાકારની જે ઊંચાઈ હતી તે ગુણી દીધી. તો એનાથી આપણને મળ્યું વર્તુળાકાર નળાકારના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. હવે આ પ્રકારના નળાકારનું કદ જો શોધવું હોય તો શું સૂત્ર બને? πr²h. તો આ નળાકારના કદ માટે હતું. એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પાયો ગુણ્યા વેધ. કઈ રીતે? તો કોઈ એક ત્રિકોણ એની એક બિંદુમાંથી નીકળતો અને નીચેની બીજી એક બાજુના મધ્ય બિંદુને મળતો એક વેધ છે. મધ્ય બિંદુને મળતો એક વેધ છે અને આ પાયો. તો આ પાયો અને ગુણ્યા વેધ 1/2 પાયો
ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તેના પરથી મળશે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે મિત્રો આપણે જોઈએ આના પછીનો જે મુદ્દો છે, તો આના પછીનો જે મુદ્દો જે છે એ આપણે ધોરણ 8-9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. એનો એ મુદ્દો શું છે? તો એનું નામ છે દ્વિઘાત સમીકરણ. અહીંયા દ્વિઘાત સમીકરણ કઈ રીતે મળે છે એ સાબિત નથી કરવાનું, માત્ર ને માત્ર એનો પરિચય મેળવવાનો છે આપણે. તો એનું વ્યાપક સમીકરણ કેવું છે એ વસ્તુ જોવાની છે. અહીંયા એનું વ્યાપક સમીકરણ ax² bx + c = 0. આ એનું દ્વિઘાત વ્યાપક સમીકરણ છે. હવે દ્વિઘાત વ્યાપક સમીકરણ જે છે એના જે ચલ જે છે, આ જે ચલ જે છે x, એના બીજ શોધવા છે મારે. તો એ બીજ માટેનું એક સમીકરણ આપણને મળશે. પરંતુ એ પહેલાં આ જે સમીકરણ છે એના જે અલગ અલગ ભાગ છે એનો પરિચય મેળવી લઈએ. તો અહીંયા જે a છે તેને પ્રથમ પદ, b છે એને દ્વિતીય પદ અને c જે છે એને તૃતીય પદ કહીશું. હવે આ x પર xના બે બીજ મેળવવા છે. તો xના બીજ મેળવવા માટેનું જે સમીકરણ છે તો -b² ± √b² - 4ac/2a. આ સમીકરણના બીજ શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, જેને દ્વિઘાત સમીકરણના બીજનું સૂત્ર કહે છે. હવે એના પછી આપણે ત્રિકોણમિતિ વિશે વાત કરીએ. ત્રિકોણમિતિની શરૂઆત કોઈ થીટા ખૂણાના મૂલ્યો માટે ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો. ત્રિકોણમિતિ વિશે પણ આપણે થોડું જાણીએ છીએ. અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. સાઇન, કોસાઇન, ટેન, કોટ, સેક, કોસેક, આ જ ત્રિકોણમિતિય વિધેયોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા એક સમતલ પર એક x અક્ષ અને એક y અક્ષ દોરું છું. આ y અક્ષ છે મારો અને આ x અક્ષ. આ સમતલ પરની એક રચના એક કાટકોણ ત્રિકોણ આપેલો છે, જેનો આ એક થીટા ખૂણો છે. હવે કાટકોણ ત્રિકોણ આ રીતે આપેલો હોય એને એક ખૂણાને હું થીટા ખૂણા તરીકે દર્શાવું. તો આ થીટા ખૂણાની આ જે બાજુ છે એને સ્મોલ y તરીકે લઉં છું અને આ નીચેની જે બાજુ છે એને સ્મોલ x તરીકે. હવે આપણે જેમ શબ્દોમાં આને રજૂ કરીએ છીએ તો આ થીટા ખૂણાની સામેની બાજુ એ શું કહી શકું હું? સામેની બાજુ જ કહીશું, સામેની બાજુ તરીકે. અને આ જે છે એને પાસેની બાજુ. તો મિત્ર આ જે બાજુ જે છે મિત્રો એ શું થશે?
કર્ણ, જેને સ્મોલ આર તરીકે દર્શાવે છે. હવે આના ઉપરથી આપણે સાઇન, કોસ, ટેન, કોટ એ બધાના સૂત્ર બનાવવાના છે. તો સૌપ્રથમ સાઇન થીટા માટે વાય અપોન આર, તો શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા માટે એક્સ અપોન આર, તો તેના માટે થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ જ રીતે અહીંયા ટેન થીટા માટે, તો એના માટે શું થશે? વાય ભાગ્યા એક્સ, વાય ભાગ્યા એક્સ. તો અહીંયા આપણે લખીશું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે આ જે ત્રિકોણમિતિય વિધેયો મળે સાઇન, કોસ, ટેન, એના વ્યસ્ત વિધેયો કયા થશે? તો સૌપ્રથમ સાઇનનો વ્યસ્ત વિધેય કોસેક થીટા. તો કોસેક થીટા માટેનું આવું કોઈ સૂત્ર મળશે? જરૂરથી મળશે. આનો વ્યસ્ત વિધેય છે તો આ ઉલટું થઈ જશે, આર અપોન વાય. તો અહીંયા કર્ણ અને નીચે સામેની બાજુ. એના પછી કોસનો વ્યસ્ત વિધેય, તો એ થશે સેક થીટા. તો એ શું થશે? આર અપોન એક્સ. તો અહીંયા થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. એ જ રીતે ટેન થીટાનો વ્યસ્ત વિધેય, તો એ થશે કોટ થીટા એક્સ અપોન વાય બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો જો મિત્રો, ખૂબ સરળ રીતે આપણે ત્રિકોણમિતિય વિધેયોનો ઉપયોગ કરીને થીટા ખૂણા માટેના સૂત્રો પણ મેળવી લીધા. આ જ સૂત્રોનો આપણે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગ કરવાનો છે, આવા સરળ સૂત્રોનો જ. હવે આ કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો પણ મેળવે, પણ કાટકોણ ત્રિકોણ ઉપરથી બીજું કોઈ સમીકરણ યા સૂત્ર તમને યાદ આવે છે? બહુ જ પ્રખ્યાત, બહુ જ ખૂબ જ ફેમસ એક આપણે પ્રમેય ભણેલા છીએ. યાદ કરો મિત્રો, કાટકોણ ત્રિકોણ ઉપર લાગુ પડતો એક પ્રમેય ભણેલા છીએ. કયો પ્રમેય છે? તો એ પ્રમેય પણ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એ પ્રમેય જે છે, કાટકોણ ત્રિકોણ ઉપર લાગુ પડતો જે પ્રમેય જે છે, જેમ કે આ કાટકોણ ત્રિકોણ જે છે એના જે નામ જે છે એને હું બદલી નાખું છું. અહીંયા આ એ, અહીંયા બી અને અહીંયા સી. તો આની બાજુઓના નામ પણ બદલાઈ જશે. આની આ બાજુ જે છે એને સ્મોલ એ નામ આપીશું, આ જે બાજુ છે એને સ્મોલ બી, અને આ જે બાજુ છે એને સ્મોલ સી નામ આપીશું. તો હવે આના ઉપરથી આપણને એક સમીકરણ મળે. આ રીતનું એક સમીકરણ મળશે, a² + b² = c². શું મિત્રો તમે આ સમીકરણને ઓળખો છો? આ સમીકરણ આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ અને ખૂબ જ એનો ઉપયોગ પણ કર્યો છે. તો આ સમીકરણ જે છે એને કહે છે પાયથાગોરસનો પ્રમેય. શું કહેવામાં આવે છે? પાયથાગોરસનો પ્રમેય. આ પાયથાગોરસના પ્રમેયનો પણ આપણે
ખૂબ ઉપયોગ કરવાનો છે ભૌતિક વિજ્ઞાનની અંદર. હવે પછીના કોણ અને ત્રિકોણની જોડે ત્રિકોણમિતીય વિધેયો જે જોડાયેલા છે એના અલગ અલગ સૂત્રો વિશે એનો પરિચય મેળવવાનો છે આપણે. આમ તો એના ઘણા બધા અલગ અલગ સૂત્રો છે, પરંતુ જે સૌથી મહત્ત્વના જે સૂત્રો છે એ અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. એના પછીના બીજા સૂત્રો પણ આપણે એ જોવાના છે. અત્યારે ત્રિકોણ અને એના ખૂણાના મૂલ્યોને આધારિત જે સૂત્રો જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા સામાન્ય એક ત્રિકોણ જે છે જેની 3 ખૂણા છે એ બી અને સી. હવે એટલું તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ પ્રકારનો જે કોઈ પણ ત્રિકોણ હોય તેનો જે બહિષ્કોણ બને એ અહીંયા ડી, એ શું કહેવાય? એનો બહિષ્કોણ. એ બહિષ્કોણ હંમેશા જે ખૂણાની બાજુમાં જે બહિષ્કોણ બને હોય તેની વિરુદ્ધ બાજુના જે બે ખૂણા હોય ત્રિકોણની અંદર એ બંનેના સરવાળા જેટલો જ થાય. આ મહત્ત્વની વસ્તુ છે યાદ રાખવાની, કે હંમેશા બહિષ્કોણનો જે મૂલ્ય જે છે એ હંમેશા જે ખૂણાની બાજુમાં બહિષ્કોણ મળતો હોય એ ખૂણાની વિરુદ્ધ બાજુમાં જે બંને ખૂણાઓ હોય એના કુલ એના મૂલ્યના કુલ ટોટલ સરવાળા જેટલું જ મૂલ્ય થશે. તો આ બહિષ્કોણ મેળવવા માટેનું એક સૂત્ર છે આપણા જોડે, ડી બરાબર એ પ્લસ સી. એના પછી જો મિત્રો, અગર જો આ ખૂણો સી હોય તો આ બાજુને સ્મોલ સી તરીકે દર્શાવીશું. આ ખૂણો એ હોય તો આ બાજુને સ્મોલ એ તરીકે દર્શાવીશું. અને આ ખૂણો જો બી હોય તો આને સ્મોલ બી તરીકે. આ જે ખૂણો એ અને સ્મોલ એ બાજુ, આ જે બાજુનું જે મૂલ્ય જે છે સ્મોલ એ જ રીતે ખૂણો સી અને બાજુનું મૂલ્ય જે છે સ્મોલ સી, એ જ રીતે ખૂણો બી અને બાજુનું જે મૂલ્ય જે છે આ બાજુનું તો સ્મોલ બી, એ બધા વચ્ચેનો એક સંબંધ દર્શાવતું સાઇન ત્રિકોણમિતીય વિધેયના સ્વરૂપમાં એક સૂત્ર જે છે. હવે આ સૂત્ર આપણે સાબિત નથી કરવાનું. આ સૂત્ર જો તમારે સાબિતી જોઈતી જ હોય તો 11મા ધોરણમાં ધોરણ 11ની ભૌતિક વિજ્ઞાનમાં આની સાબિતી પણ આપેલી જ છે. તો એ સાબિતી એમાં આપણે જોઈશું. તમે પણ સાબિતી જોઈ શકો છો. અને આ સૂત્રનો ઉપયોગ વારંવાર આપણે ક્યાંક કરીશું. એના પછી જે છે કે બાજુઓનું જો મૂલ્ય આપેલું હોય તેના પરથી કોઈ પણ ખૂણાનું મૂલ્ય શોધવું હોય તો જેમ કે જો કોસ સી, તો કોસ સીના ખૂણાનું મૂલ્ય મારે શોધવું છે તો અહીંયા બાજુઓનું મૂલ્ય આપેલું છે તો a² + b² - c² અપોન 2ab. એ જ રીતે હવે બી ખૂણાનું મૂલ્ય શોધવું છે તો કોસ બીનું સૂત્ર બનશે. તો આ કઈ રીતે બનશે? a² c² - b² 2ac. એ જ રીતે એ ખૂણાનું મૂલ્ય શોધવું હોય તો કોસ એનું સૂત્ર બનશે. તો આ બનશે b² c² - a² 2bc. તો આ રીતે પણ શોધી શકાય. બીજા tan થીટાના સ્વરૂપમાં પણ એ ત્રિકોણનું મૂલ્ય શોધવાનું આપણને ત્રિકોણના ખૂણાનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર. જ્યારે આપણને એમ કીધું હોય કે ત્રિકોણનો જે ખૂણો જે છે એનું અડધું મૂલ્ય શોધવાનું છે ત્યારે આ પ્રકારના સમીકરણનો ઉપયોગ કરવાનો છે, આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરો. આ સૂત્ર જોઈને તમને કંઈક યાદ આવશે. જ્યારે તમે ધોરણ 9માં હેરોનું સૂત્ર ભણ્યા હતા
એના અનુસંધાન પરથી બનેલું આ સૂત્ર છે। હવે જો અહીંયા આ જે એસ દર્શાવે છે તો એસનું મૂલ્ય શું છે? તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી બરાબર એસ જે છે એ આ ત્રણેય જે બાજુઓ છે એનો સરવાળો ભાગ્યા 2 એ જે મૂલ્ય મળશે એ એસ દર્શાવે છે। તો હવે અહીંયા એ એસના મૂલ્યમાંથી દરેક બાજુનું જે મૂલ્ય છે એ બાદ કરીને આ રીતનું આપણને એક સમીકરણ મળશે, તેનો ઉપયોગ કરવાનો છે। હવે આ ખૂણા એ માટે આપેલું છે, તો બીજા કોઈ ખૂણા માટે આપણે જોઈતું હોય તો tan b/2 અહીંયા કઈ રીતે બનશે? જો s માઇનસ એ s માઇનસ સી s ગુણ્યા s માઇનસ બી। એ જ રીતે tan c/2 માટે મેળવવું હોય તો s માઇનસ એ s માઇનસ બી ભાગ્યા s ગુણ્યા કૌંસમાં s માઇનસ સી। આ રીતે દરેક ખૂણાનું અર્ધ મૂલ્ય શોધી શકીએ છીએ। સમજો કે આ સી જે છે એનું મૂલ્ય અંદાજિત એક્સ 2x હશે, તો એનું અડધું મૂલ્ય કેટલું થશે? એક્સ। હવે એમ ધારી લો કે આનું મૂલ્ય 16 ડિગ્રી છે, 60 ડિગ્રી છે, તો એનું અડધું મૂલ્ય કેટલું થશે? 30 ડિગ્રી। આ તો આપણે અત્યારે ધારી લીધું, પરંતુ આ રીતે આ સૂત્રોની મદદથી આપણે એને શોધી પણ શકીએ। તો ત્રિકોણમિતિનો સૌથી મહત્ત્વનો જેના વગર આપણું કામ ચાલવાનું જ નથી કે ત્રિકોણમિતિના જે વિધેયો જે છે એનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ। કેમ? મારી પાછળ બોર્ડમાં તમે એક કોષ્ટક જોઈ શકશો। આ કોષ્ટક વિશે આપણે અભ્યાસ તો કર્યો જ છે, પરંતુ મોટાભાગે કોઈને યાદ નથી રહેતું। તો કેટલીક ટ્રીક આપું છું અત્યારે હું તેમને, એનાથી યાદ રાખવાનું છે, ખૂબ સરળ છે। તો જુઓ મિત્રો, અહીંયા જે કોષ્ટક જે છે આમાં 0 થી 90 સુધીના ખૂણાઓનું માપ આપેલું છે, અને આપણે જે ત્રિકોણમિતિય વિધેયો ઉપયોગ કરીએ છીએ એ આપેલા। આપણે દરેક પ્રકારના ખૂણાઓનું માપ તો કંઈ યાદ રાખી શકીએ નહીં, પરંતુ જે મોટાભાગે સૌથી વધુ ઉપયોગી થાય છે 0, 30, 45, 60, 90, તો એના પરથી બીજા ખૂણાઓનું જે માપ જે છે એ બનાવી શકીએ। થાય કે નહીં? હવે એ બધા જ ખૂણાઓનું માપ યાદ નથી રાખવાનું આપણે, પરંતુ આટલા કોષ્ટકમાંના જે આ મૂલ્યો આપે છે એ તો યાદ રાખી શકીએ। તો આના ઉપરથી જ તમારો ઘણો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। જો સૌ પ્રથમ સાઇન એ, તો સાઇન એનું 0 ડિગ્રીએ મૂલ્ય શું છે? 0। 30 ડિગ્રી 1/2, 45 ડિગ્રી 1/√2, 60 ડિગ્રી √3/2 અને 90 ડિગ્રી 1। હવે જો અહીંયાથી આ ચોટી પકડી અને પાછી અહીંયા શરૂઆત કરવાની, તો cos એના મૂલ્યો શરૂ થશે। 0 ડિગ્રીએ 1, 30 ડિગ્રીએ √3/2, 45 ડિગ્રી 1/√2, 60 ડિગ્રી 1/2 અને 90 ડિગ્રી 0। જો ધ્યાનથી સાઇન એના જે છેલ્લું મૂલ્ય છે એ cos એ માટેનું પ્રથમ મૂલ્ય, અહીંયાથી ઉલટી ગિનતી આપણે કરવાની છે। શું કરવાનું છે? ઉલટી ગિનતી। તો આ એક જે છે જે 90 ડિગ્રીએ સાઇન એ માટેનું મૂલ્ય છે એ 0 ડિગ્રીએ cos એ માટેનું મૂલ્ય થશે। એ જ રીતે 30 ડિગ્રીએ સાઇન એનું મૂલ્ય 1/2 છે, તો cos એનું √3/2। 45 ડિગ્રીએ, હવે 45 ડિગ્રીએ કેમ સરખા છે? તો
તો એ આ કોષ્ટક પૂરો થાય એના પછી હું તમને બતાવું છું. એના પછી tan a, તો tan a નું 0 ડિગ્રી 0, 30 ડિગ્રી 1/√3, 45 ડિગ્રી 1, 60 ડિગ્રી √3 અને 90 ડિગ્રી અનિશ્ચિત અથવા અનંત. આને શું ગણવાનું? અનંત, ઇન્ફિનિટિવ. એના પછી કોટ. હવે જુઓ મિત્રો, કોટ જે છે એ ટેનનો વ્યસ્ત પણ છે અને એની જ જે ડિગ્રીના જે મૂલ્યો જે છે ખૂણાના મૂલ્યો એ જ ઉપયોગ કરવાના છે. તે અહીંયાથી આ ચોટી પકડવાની, તો અહીંયા 0 ડિગ્રીએ પાછું અનંત મૂલ્ય, 30 ડિગ્રી √3 આનો વ્યસ્ત થયો, એકનો વ્યસ્ત એક જ થાય એટલે 45 ડિગ્રી 1 પાછું √3નું વ્યસ્ત તો 1/√3 અને અનંતનું વ્યસ્ત 0 થઈ ગયું. હવે જો કોસેક, કોસેક કોનો વ્યસ્ત છે? સાઇનનો. 0 ડિગ્રીએ 0 મૂલ્ય છે સાઇન એનું, તો અહીંયા કેટલું થશે? ઇન્ફિનિટિવ. 1/2 મૂલ્ય છે અહીંયા 30 ડિગ્રીએ, તો અહીંયા 2 થઈ ગયું. 45 ડિગ્રી 1/√2 છે, તો અહીંયા √2 થઈ ગયું. અહીંયા 60 ડિગ્રીએ √3/2 છે, તો અહીંયા 2√3 થઈ ગયું ઉલટું એનું. 90 ડિગ્રીએ તો એકનો વ્યસ્ત એક જ થાય. હવે એ જ રીતે સેક, તો સેક કોનો વ્યસ્ત છે? કોસેક, કોસ એનો. તો અહીંયા જો એકનો વ્યસ્ત એક જ, તો 0 ડિગ્રીએ એક, બંનેના મૂલ્યો સમાન રહેશે. 30 ડિગ્રીએ √3/2, તો અહીંયા 2/√3. એ જ રીતે 45 ડિગ્રીએ શું છે? 1/√2, તો અહીંયા √2. 60 ડિગ્રીએ શું છે? 1/2, તો એનો વ્યસ્ત થશે 2. 90 ડિગ્રી 0, તો 0નો વ્યસ્ત થશે અનંત. છે આમાં કોઈ ગોખવા જેવી? આ યાદ તો રાખવું જ પડશે, એના વગર આપણા ન્યુમેરિકલ સોલ્વ થવાના નથી. તો આ રીતે આ જે પેટર્ન જે છે એ યાદ રાખવાની છે, ગોખવાનું નથી કે સાઇન એ 45 કેટલું છે, કોસેક 60 કેટલું છે, એ રીતે યાદ રાખવાની જરૂર નથી. માત્ર ને માત્ર ઉપરના આ સાઇન એ, કોસ એ અને ટેન એ પણ યાદ હશે. તો આ સંબંધ તો આપણને ખ્યાલ જ છે ને કે કોટ, કોસેક અને સેક કોના વ્યસ્ત ત્રિકોણમિતીય વિધેય છે, તો એ પ્રમાણે એના મૂલ્યો મળી જાય. હવે આપણે અત્યાર સુધી જે ત્રિકોણમિતીય વિધેયના અલગ અલગ પ્રકારના સૂત્ર બનાવતા હતા અને એનો ઉપયોગ કરતા હતા, જે હવે એનો અભ્યાસ કરીશું અને એના ઉપરથી કેટલાક દાખલાનો પણ અભ્યાસ કરવાનો છે. હવે આ બધા જે સૂત્રો જે છે અને આ ટેબલ એ આપણા 11-12માં કોઈ પણ પરીક્ષામાં સીધા તો પૂછાવાના નથી જ, પરંતુ જી નીટ યા ગુજકેટની કોઈ પણ એક્ઝામ જે છે અથવા તો બોર્ડની પણ એક્ઝામમાં જે કોઈ ન્યુમેરિકલ્સ MCQ પૂછાય છે એને સોલ્વ કરવા માટે આ માહિતી પાયારૂપ છે. કેવી છે? પાયારૂપ, ખૂબ જરૂરી છે. આ નાનકડી માહિતીનું પૂર્ણ જ્ઞાન નહીં હોય તો એ વસ્તુ આપણે સોલ્વ નહીં કરી શકીએ. માટે હવે આ ત્રિકોણમિતીય વિધેયો અને એના ખૂણાઓના મૂલ્યો જોયા આપણે. હવે એના જે સૂત્રો જે છે એ જોઈએ. તો સાઇન થીટા પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સેક થીટા માઇનસ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, કોસેક થીટા માઇનસ કોટ થીટા
ઇઝ ઇક્વલ ટુ 1. આવા સૂત્ર જોયા છે, આને આપણે યાદ જ રાખવાના છે, એની કોઈ સાબિતી આપણે કરવાની નથી અને સીધો ઉપયોગ કરવાનો. હવે બીજા જે સૂત્ર છે કે જે છે સાઇન 2 થીટા, તો 2 સાઇન થીટા કોસ થીટા. હવે આને આ રીતે પણ ઉપયોગ કરી શકું, સાઇન થીટા બરાબર 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 થયું. બીજું એક સૂત્ર છે કોસ 2 થીટા, તો એનું થશે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ જે સૂત્ર છે ને એના ઘણા બધા અલગ અલગ સ્વરૂપ છે. જો હવે આ જે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 એનો હું ઉપયોગ કરું છું, તો આનો ઉપયોગ કરતા આ રીતે લખી શકું. થાય કે નહીં? અને આ કૌંસ જ્યારે છૂટો પડે ત્યારે આ મૂલ્ય પ્લસ થઈ જશે. તો અહીંયા આપણને મળશે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આ એક સ્વરૂપ થયું. બીજું એક સ્વરૂપ જો કે આ કોસની જગ્યાએ આપણે સાઇનનો ઉપયોગ કરીએ, તો ત્યાં પણ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા થશે, આ કૌંસ છોડી દેશું તો પણ આ સાઇન થીટા માઇનસ જ રહેવાના, તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ બીજું સ્વરૂપ. હવે tan 2 થીટા એનો પણ ઘણી વખત ઉપયોગ કરવો પડે છે. તો tan 2 થીટાનું સૂત્ર કઈ રીતે બનાવવાનું જુઓ મિત્રો. સાઇન 2 થીટા અને કોસ 2 થીટા છે આપણા જોડે, છે કે નહીં? હા, તો આ જે સૂત્ર જે છે અને આ સૂત્ર છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો સાઇન 2 થીટા કોસ 2 થીટા, તો ઉપર સાઇન થીટા કોસ થીટા અને નીચે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ જે ભાગ જે છે આનું શું થશે? tan 2 થીટા. તો tan 2 થીટા આ તો થઈ ગયું, પરંતુ આ જે ભાગ જે છે આ ભાગને ઉપર નીચે હું કોસ થીટા આ જે ભાગ જે છે આને હું આ રીતે લખી શકું, સાઇન થીટા કોસ થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. તો આ થઈ ગયું આપણા માટે tan 2 થીટા માટેનું સૂત્ર. તો 2 tan થીટા ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર થીટા. આ શું થઈ ગયું? tan 2 થીટાનું સૂત્ર. કેવું લાગ્યું મિત્રો? ખૂબ સરળ રીતે સમજ પડી. આ બધા અલગ અલગ જે સૂત્રો જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે.
હવે આપણે જોઈએ ત્રિકોણમિતીય વિધેયોના સરવાળા માટેના સૂત્રો। આ સૂત્રોનો ખૂબ જ ઉપયોગ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કરવાના છે અને આગળ આપણે જે કોષ્ટક જોયું એનો પણ આ સૂત્રોની મદદથી ઉપયોગ કરીશું। તો જોઈએ ત્રિકોણમિતીય વિધેયોના સરવાળા માટેના સૂત્રો। સૌ પ્રથમ સૂત્ર છે સાઇન આલ્ફા પ્લસ બીટા। તો આમાં થશે સાઇન આલ્ફા ગુણ્યા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ગુણ્યા સાઇન બીટા। એના પછી साइन आल्फा माइनस बीटा। तो अहीं थशे साइन आल्फा कॉस बीटा माइनस कॉस आल्फा साइन बीटा। हवे आ नंबर हतो 2। 3 नंबर कॉस आल्फा माइनस बीटा। हवे आ जे कॉसનું सूत्र है ए बधा करता अलग है। एमां शुं थशे ए जोईए। कॉस आल्फा कॉस बीटा प्लस साइन आल्फा साइन बीटा। आ रीतनु एनु सूत्र है। एना पछी कॉस आल्फा प्लस बीटा। तो अहींया पण कॉस आल्फा कॉस बीटा माइनस अहींया जो प्लस होय तो अहींया माइनस आवशे अने अहींया जो माइनस होय तो प्लस। कॉस आल्फा प्लस बीटा तो साइन आल्फा साइन बीटा। हवे टेन आल्फा प्लस बीटा और टेन आल्फा प्लस आल्फा माइनस बीटा माटेनुं सूत्र। तो टेन आल्फा प्लस बीटा तो अहींया थशे टेन आल्फा प्लस टेन बीटा भाग्या माइनस टेन आल्फा अने टेन बीटा। हवे टेन आल्फा माइनस बीटा माटे टेन आल्फा टेन बीटा टेन आल्फा माइनस टेन बीटा 1 प्लस टेन आल्फा टेन बीटा। तो आ हता सूत्रों। हवे आनो उपयोग कई रीते करवानो छे अने आगळ जे कोष्टक जोयुं एनो पण उपयोग कई रीते करवानो छे ए माटेना केटलाक दाखला जोई लईए। प्रथम न्यूमेरिकल्स है कि साइन 15 डिग्री वेल्यू शोधवानी है। साइन 15 डिग्री मूल्य केटलुं थशे ए शोधवानुं छे। हवे आमां साइन आल्फा माइनस बीटा एवो उपयोग करी शकीए आपणे? थाय के नहीं? देख जो कई रीते थाय।
साइन 45 डिग्री माइनस 30 डिग्री। तो आ थयुं आपणे आल्फा माइनस बीटा। तो अहींया उपयोग करीशुं साइन 45 डिग्री कॉस 30 डिग्री माइनस कॉस 45 डिग्री ने साइन 30 डिग्री। हवे साइन 45 नी मूल्य शुं छे? 1/√2 गुण्या कॉस नी वर्गमूळमां 3/2। कॉस 30 नी किंमत शुं छे? वर्गमूळमां 3/2। ए ज रीते कॉस 45 नी साइन 45 नी जेटली मूल्य छे एटલું જ અહીંયા પણ થશે। तो 1/√2 गुण्या साइन 30 નું મૂલ્ય तो 1/2। तो અહીંયા આની ગણતરી કરો કેટલું થાય છે? વર્ગમૂળમાં 3 અને આ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 माइनस अहींया 1/2 गुण्या वर्गमूळमां 2। नीचे छेद सरखो होवाथी वर्गमूळमां 3 माइनस 1/2 वर्गमूळमां 2। आ आपणो जवाब थयो साइन 15 डिग्री माटेनो। हवे बीजो एक दाखलो जोई लईए। tan 75 डिग्री माटे। हवे tan 75 डिग्री शोधवू होय तो कयुं आपणे अल्फा बीटा वाळुं सूत्र उपयोग करीशुं? अल्फा प्लस बीटा के अल्फा प्लस माइनस सॉरी अल्फा माइनस बीटा अल्फा प्लस बीटा वाळुं उपयोग थशे। तो आ रीते लखी शकीए tan 45 प्लस 30 डिग्री। तो अहींया थशे tan 45 वत्ता tan 30 डिग्री भाग्या 1 माइनस tan 45 गुण्या tan 30 डिग्री। हवे tan 45 નું મૂલ્ય કેટલું છે? કોઠામાંથી યાદ કરવાનું છે। એ કોઠો જરૂરથી યાદ રાખવાનો છે। તો અહીંયા કોઈ પણ પ્રકારનું મૂલ્ય હશે તો એને આપણે આ રીતે ભાગ પાડીને શોધી શકીશું। હવે એક વસ્તુ જે છે કે એટલી ટેન્શન લેવાનું જરૂર નથી। 180 ડિગ્રીથી તો વધારે નહીં જ પૂછાય એ હું શરત મારીને કહી દઉં। અહીંયા क्यारे पण 180 डिग्री थी वधारे मूल्य पूछाशे नहीं ज, कारण के त्या तो लिमिट पूरी थई जवानी छे। तो अहींया tan 45 નું मूल्य 1 वत्ता tan 30 નું मूल्य 1/√3 नीचे 1 माइनस 1 गुण्या वर्गमूळमां 3। तो आने आ रीते लखी शकाय वर्गमूळमां 3 वत्ता 1/√3 भाग्या आ गुण्या 1 छे एटले आ वर्गमूळमां 3 छे अहींया गुणी शकीए। वर्गमूळमां 3 माइनस 1 भाग्या वर्गमूळमां 3। हवे आ वर्गमूळमां 3 अने वर्गमूळमां 3 छेद बंने सरखा छे माटे उड़ी जशे। तो अहींया आपणने जवाब मळशे tan 75 माटेनो वर्गमूळमां 3 वत्ता 1 वर्गमूळमां 3 भाग्या वर्गमूळमां 3 माइनस 1। हवे आ तो आपणा जोड़े सूत्रो छे। कोई एवो त्रिकोणमितीय विधेय होय के जेनुं सूत्र ज नथी अल्फा बीटा वाळुं तो शुं करीशुं?
એક ઉદાહરણ એવું પણ જોઈ લઈએ. જેમ કે cot 15. હવે cot 15નું તો આલ્ફા બીટાનું કોઈ સૂત્ર જ નથી આપણા જોડે. તો શું કરવાનું? તો cot ત્રિકોણમિતિય વિધેય છે એ કોનો વ્યસ્ત છે? ટેનનો. તો આ રીતે લખી શકીએ 1/tan 15. તો આપણે અત્યારે શું શોધવાનું? tan 15નું મૂલ્ય શોધવાનું. તો અહીંયા આપણે લખવાનું tan 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. તો tan આલ્ફા માઇનસ બીટા માટેનું સૂત્રનો ઉપયોગ કરીશું અહીંયા. તો tan 45 ડિગ્રી માઇનસ tan 30 ડિગ્રી 1 વત્તા tan 45 ડિગ્રી ગુણ્યા tan 30 ડિગ્રી. તો અહીંયા tan 45નું મૂલ્ય શું થાય? 1 માઇનસ tan 30નું 1/3. એ જ રીતે ભાગ્યા 1 વત્તા 1 ગુણ્યા વર્ગમૂળમાં 3. હવે આનો જવાબ શું આવે? આગળની પ્રોસેસ કરીએ તો આ વર્ગમૂળમાં 3 છે, અહીંયા આવી જશે વર્ગમૂળમાં 3 માઇનસ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા 1 ભાગ્યા શું થશે? વર્ગમૂળમાં 3. તેનો જવાબ શું આવે? જો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 છેદ બંને સરખા છે માટે મરી ગયા. તો વર્ગમૂળમાં 3 માઇનસ 1 વર્ગમૂળમાં 3 પ્લસ 1. હવે આપણને આ જે મળ્યું એ tan 15નો જવાબ છે. આપણે જોઈએ છે cot 15નો જવાબ. તો cot 15 બરાબર 1/tan 15. તો અહીંયા શું થશે? આનું ઉલટું થઈ જાય વ્યસ્ત પ્રમાણમાં. તો આ જે છે પદ ઉપર આવી જશે અને ઉપરવાળું નીચે. તો √3 વત્તા 1 અને √3 માઇનસ 1. તો આ થયો આપણો cot 15 માટેનો જવાબ. તો મિત્રો આ રીતે ત્રિકોણમિતિય વિધેયોના સરવાળા માટેના જે સૂત્રો છે આલ્ફા માઇનસ બીટા એનો આ રીતે સરળ રીતે ઉપયોગ કરવાનો છે. તો આ ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રકરણની અંદર આ આલ્ફા માઇનસ બીટાવાળા